નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। 12 કોમર્સ માટે ફરીથી આપણે એક મોસ્ટ આઈએમપી વિકલનનો ક્વેશ્ચન લઈને આવ્યા છે કે જો f of x x4 - 4x³ + 3x² + x + 1 હોય તો f ડબલ ડેશ ઓફ o ની વેલ્યુ મેળવો। તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે f of x બરાબર આપણને આપેલા છે x ની 4 4x નો ઘન + 3x નો વર્ગ + x + 1। સૌપ્રથમ આપણે આનું વિકલન મેળવીએ। વિધેયનો f dash of x = 4 આનો સહગુણક કેટલો છે 1 4 એકમ 4 આમાંથી એક ઘાત માઈનસ થશે એટલે 3 આવશે 4 તાલી 12x આમાંથી એક ઘાત જશે તો 2 રહેશે પ્લસ 3 દુની 6 6x + 1 અને છેલ્લે અચળ પદ છે એટલે એની વેલ્યુ 0। આનું દ્વિતીય વિકલન મેળવવાનું છે f double dash of x = 4 તાલી 12x નો વર્ગ ઓછા 12 દો 24x + 6 એકુ 6। હવે આપણને 0 આગળ એની વેલ્યુ શોધવાની છે એટલે જ્યાં x દેખાશે ત્યાં આપણે 0 લખવાનો રહેશે 24 0 અને +6 કોઈ પણ સંખ્યાનો એટલે કે 0 નો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ કે એક સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ તો આન્સર 0 જ આવશે। અહીંયા 0 અહીંયા 0 અને +6 તો આનો ફાઇનલ આન્સર કેટલો આવશે 6। ઓકે, થેન્ક યુ।